સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાધાર નાટક ચોથા પદનો ભાવાર્થ વર્ષ પીળો છે એનું ચોથું પદ છે અજીવ અધિકાર ચૈતન્ય જે આત્મા ચૈતન્ય છે જે તન છે આત્મા અંદર એમાં ચૈતન્ય જ્ઞાન દર્શન સુખ વિદ્યાદि આત્મા કે અનંત ગુણ है એમાં અનંત ગુણ છે આત્મામાં ચૈતન્યનો જ્ઞાન દર્શન સુખ વિદ્યાદિનો ગુણ છે એમાંથી અનંત ગુણ સ્વરૂપ આત્મા છે બરાબર આત્મગુણો કે સિવાય જેટલા સ્પર્શ છે આ સ્પર્શ શરીરનો રસ ગંધ રંગ વર્ણ શબ્દો એ બધા જળ છે એ અજીવની સત્તા ધરાવે છે પ્રકાશ ધૂપ ચાંદની ચંદ્રની છાયા અંધકાર શરીર ભાષા ને મન શ્વાસ એ બધું અજીવ છે એ આત્મામાં નથી એ પ્રભુ શરીર ભાષા ને મન અને શ્વાસોશ્વાસ જળ છે અજીવ તત્વ છે એ જીવમાં એ નથી તો શ્વાસની ક્રિયા પણ કરવી આત્માના અધિકારની વાત નથી એવી વાત છે બરાબર કેમ કે શ્વાસ પણ એમાં શું થયું એ જળ છે એનો અર્થ શું થયો એ અજીવ છે અજીવ છે એ જીવથી કાંઈ પણ એની સત્તા હોતી નથી હા એટલે તમે આ વાત અજીવ તત્વો જીવ તત્વો જુદું બતાવવું છે ને અહીંયા પેલા જીવમાં હરિયતીથી વાત કરી હતી બરાબર જીવમાં આ નથી 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 એમ કરીને જીવની વાત બતાવે છે બરાબર નથીનો અર્થ એ કે એ જીવથી એમાં કાંઈ થતું નથી કરતા કર્મમાં એમ આવે પણ અહીં શીશો બતાવવું છે ને શરીર આત્મામાં નથી ભાષા નથી મન નથી અને શ્વાસોશ્વાસ એ બધા અજીવ છે અજીવની હરિયાતીમાં જીવની હરિયાતી નથી જીવની હરિયાતીમાં ચૈતન્ય જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ છે એની હરિયાતીમાં ભાષા મન શ્વાસ નથી અને ભાષા મન ને શ્વાસમાં આત્મા નથી બરાબર હવે કોનું કરે બીજાનું કરી દે કે નહીં કાંઈ બીજાનું કલ્યાણ કરે કે નહીં આત્મા કોણ શું કરે એ કે છે એમાં વિશેષ શરીર ભાષા મન શ્વાસ એ બધા અજીવ છે એ અજીવને લઈને એમાં બધું પરિણમન નામ દશા થઈ રહી છે જીવને લઈને પણ આ કામ વાસના
ક્રોધ, લોભ અને કપટ એ જે ઇન્દ્રિય અને મનની ગંધ છે, ઇન્દ્રિય મનને ગંધ છે પુનપાપના વિકલ્પો, કામ, ક્રોધ આદિ, એ પણ પૂતગલિક છે. બરાબર. એ ચૈતનમાં ચૈતન એમને આધારે રહેલો નથી. બરાબર. આ શરીર સાધન છે ને ધર્મ કરવામાં. શરીર નો હોય તો આવું નહીં ફરી ક્યાંક વિચારી શકે નહીં. સમજ શરીર પૂતગલ નો હોય તો આત્મા વિચારી શકે નહીં, પૂતગલ નો હોય તો કઈ કામ કરી શકે. પૂતગલ નો જ આત્માની સંસારનો સહારો છે. આયા હતા ને રાખ્યો ને એને બેસી આવ્યો ને બધા પણ ચોખ્ખા મૂકી જોઈ લીધા. હા, ભગવાન તારી ચીજ એવી છે જેમાં તો જાણવું દેખવું ને આનંદ ભર્યો છે. બરાબર. એ ચીજમાં કોઈ રંગગંધ સ્પર્શના ભાષામંત થવાનો કોઈ પ્રસંગ ત્યાં અંદર છે નહીં. બરાબર. સહકારીનો અર્થ શું? જળ છે બસ, એમાં નિમિત્ત કહેવાય, એની ક્રિયા થાય ત્યારે નિમિત્ત. એનો અર્થ કે એમાં નથી ને એનાથી થતું, એનો અર્થ એ છે. રૂપાના નિમિત્તમાં આવ્યું થવાનું નહીં સજાય. અહીં તો એને એમ કહ્યું ઇન્દ્રિયને મનને ગમ જેટલી ચીજ છે એ બધી પૂતગળી છે. બરાબર. પુનઃને પાપના ભાવ પણ ઇન્દ્રિયને મનથી ગમ છે. બરાબર. વિભાવ છે. બરાબર. અને એ અજીવ છે. એ ઉત્પન્ન થાય છે અજ્ઞાન દશામાં થાય છે, વસ્તુમાંથી નથી. બરાબર. ઠીક કે છે પંડિત જેઠી, ઉત્પન્ન થાય તો જીવમાં થાય છે એમ કે કામ કરતા. જીવ દ્રવ્યમાં નહીં, જીવ વસ્તુના સ્વભાવમાં નહીં, એની પર્યાયમાં એ પૂતગલિક ભાવ છે. બરાબર. હા, સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો ચૈતન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. એનું પરિણમન થાય તો જાણવું દેખવું આનંદ રૂપે થાય. બરાબર. એ કઈ રાગ રૂપે થાય એવું એનું સ્વરૂપ છે. એ અજ્ઞાન ભાવે અંશ બુદ્ધિમાં, પર્યાય બુદ્ધિમાં, સ્વભાવ બુદ્ધિનો અનાદર કરીને અજ્ઞાનપણે વિકાર કરે એ એની ચૈતનની અશુદ્ધ દશા છે. બરાબર. સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો એ એનું કાજ છે. બરાબર. સમજાણું કાંઈ? કામ, ક્રોધ, લોભ, माया, मान आदि हरक शोक ये कुछ इंद्रिय और मन गम्य है, ये सब अजीव बुद्ध अचेतन है. ચૈતનનો સાગર ભગવાન આત્મા એને એ વિકલ્પો અને શરીર વાણી મનને શ્વાસ સર્જાય નથી. બરાબર. આવી દ્રષ્ટિ કરવી અંતર ચૈતનમાં. ચૈતનને ચૈતન તરીકેનો ભાવ છે એને દ્રષ્ટિમાં લેવો, આ ભાવ દ્રષ્ટિમાંથી છોડી દેવો. સમજાણું કાંઈ? એનું નામ જીવને જાણ્યો અને જીવને માન્યો અને એને આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. બરાબર. ચોથું થયું
श्लोक चौथो, उनको श्लोक चौथो, पद 5। सकल मति विहाय अलाय चित्त शक्ति रिक्तम स्फुट सर्वगाय स्वं चित् शक्ति मात्रम इममुपरि तर्चरन्तम् चावो विश्वस्य साक्षात् कलयतु परम् आत्मा आत्मनम् आत्मानन्तम्। एम पद 5 आत्मज्ञान का परिणाम। जब चेतन संधारी निज पौरुष निरखे निज द्रग सो निज मर्म। जब चेतन संधारी निज पुरुष निरखे निज द्रग सो निज मर्म। तब सुख रूप विमल अविनाशी जाने जगत शिरोमणि धर्म। अनुभव करे शुद्ध चेतन को रमे स्वभाव में सब कर्म। यह विधि सधे मुक्ति को मार्ग और समीप आवे शिव शर्म। बराबर बो माखन में झीणी बात सूक्ष्म। जब चेतन संभारी निज परोष अनादिनो पुण्य ने पापना राग विकल्पो शरीर वाणी ने संभार तो कि आ हूं छू। ये अज्ञान से जब आत्मा પોતાના ચૈતન સ્વરૂપમાં જાણ સ્વભાવ આનંદ સ્વભાવ દ્રષ્ટા સ્વભાવ એવા સ્વભાવને સંભાળે છે પોતાના પુરુષાર્થથી એમ કે છે દેખો કોઈ કર્મ બર્મ માર્ગ આપે તો થાય તો પુરુષાર્થથી આ જણાય છે. બરાબર સમજાણું કાંઈ? ધર્મની કલા રીત જ કોઈ અલૌકિક છે. બરાબર પ્રભુ લોક પાસે એવી રીતે મુકાણી છે કદ રૂપે કે ધર્મનું રૂપ એક બાજુ રહી ગયું. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સ્વભાવ વાળું તત્વ એના સ્વભાવ સન્મુખ જઈને પોતાના સ્વભાવને સંભાળે છે. પોતાના પુરુષાર્થ વળી પોતાનું વીર્ય જે પુરુષાર્થ છે એ સ્વભાવ સન્મુખ વાવતા પોતાની યાદગીરીને સંભાળવું થાય. બરાબર વર્તમાન જ્ઞાનની દશાને અને પુરુષાર્થની દશાને અંતરમાં વાળવી એ પુરુષાર્થ. બરાબર સમજાણું કાંઈ? પ્રભુ ભાઈ ભાઈ જબ ચેતન સંભારી નિજ પુરુષ પોતાનો પુરુષાર્થ એમ કે છે ને अपनी शक्ति को संभालता है. निरखे निज द्रग सो निज मर्म પોતાના જ્ઞાન નેત્ર દ્વારા પોતાનું મર્મ જે શુદ્ધ આનંદ સ્વરૂપ છે એની પરખી લે છે. બરાબર નિરખે નિરખે નિજ દ્રગ સો નિજ મર્મ. નિજ દ્રગના જ્ઞાન નેત્ર જ્ઞાનની નિર્મળ પર્યાય નાથ નેત્ર એ દ્વારા અંતરમાં નિરખે નિજ દ્રગ પોતાની दृष्टिથી ज्ञान नेत्र निज मर्म धर्म के असली स्वभाव को परखता है.
એટલે શુદ્ધ ચૈતનનો સ્વભાવ અસ્થિ હયાતી રૂપે આનંદ ને જ્ઞાનાનંદ એના સન્મુખ થઈને પુરુષાર્થી જયારે આત્માને યાદ કરે છે ત્યારે પોતાના અસલી ધર્મ સ્વભાવને પરખીને ઓળખી લે છે. બરાબર. દુનિયાને બહારથી આ વ્રત ને અણુવ્રત ને આ ને તે અરે ભગવાન એ વ્રત ને અણુવ્રતના વિકલ્પ તો અચેતન છે, જળ પૂરજો છે. વાતનો નિવેડો કરતા વાર લાગે માણસ, હજી એને બેસતા વાર લાગે, અંદરમાં જતા અનુભવ કરતા તો કેટલી વાર લાગે. બરાબર. કે છે નિરખે નિજ દ્રગસો નિજ મર્મ પુણ્યને પાપના વિકલ્પોને જે સંભાળીને ધર્મ કરું છું એમ જે અજ્ઞાનમાં માનતો હતો એ નિજ નેત્ર અંતર્જ્ઞાનના દ્વારા અંતર નિરખતા ધર્મનું અસલી સ્વરૂપ તેની દ્રષ્ટિમાં ધર્મીને આવે છે. બરાબર. સારી વાતો પ્રભુ સમજાણું કરાય. આનો શુભ ઉપયોગ ને તો અચેતન કયો. હા હા, હવે એ સાધન કયું. ભગવાન શું થાય એ નથી, એને ઉપમા આપીને પોતાનો સ્વભાવ સાધન કરે છે. ત્યારે શુભ ઉપયોગ ભૂમિકામાં કેટલી જાતનો કેવો હોય એવું જણાવવા એને સાધનની ઉપમા આપી છે. ભાઈ વાત તો આમ છે. બરાબર. સમજાણું કાંઈ. તબ સુખરૂપ વિમળય વિનાશી પોતાનો સ્વભાવ ભગવાન આત્મા અંતર્મુખના પુરુષાર્થ દ્વારા ધર્મના અસલી મર્મને અંતર પરખતા સુખરૂપ વિમળ ને અવિનાશી જો અનુભવે છે. હું તો આનંદ રૂપ છું, અતિન્દ્રિય આનંદ રૂપ છું. એ પ્રભુ નિર્મળ છું, અવિનાશી છું. સુખ આનંદ અને જ્ઞાન એ કાયમ ટકનારા અવિનાશી છું. એ હું ધર્મીને સ્વભાવના સંભાળવામાં યાદગીરીમાં આવો એને સ્વાદ અને જ્ઞાનની પ્રગટ દિશા થાય છે. ધર્મની વ્યાખ્યા સમજાણું કાંઈ. બહારમાં લાગે, બહારનું કેવું હાલો અનુગત પાવો. ભાઈ અનુગત શું હશે છે ભાઈ, તને ખબર નથી. એ વિકલ્પ વૃત્તિ ઉઠે છે કે આમ અનુવૃત્તિ વિકલ્પ છે તો રાગ છે ભાઈ. એ પ્રભુ એ તારા ચૈતનનો આભાસ દેખાય સમયમાં. એ ચૈતન છે. કે છે તબ જબ ચેતન સંભાળે તબ સુખરૂપ વિમળ અવિનાશી ભાનમાં આવે એમ કે છે. છે ને શબ્દ જબ તબ આત્મા કા સ્વભાવ આનંદરૂપ વિમળ ને નિત્ય ભાષે છે. જયારે સંભાળે ત્યારે તે ચૈતનનું ભાન આમ થાય છે કે છે. બરાબર. સંભાળે તો સમજાણું કાંઈ. જળ ચૈતનની ભિન્નતા ભાષતા ભગવાન આત્મા આનંદમય, નિર્મળ જ્ઞાનમય અને કાયમ ટકતું તત્વ અવિનાશી એવો ધર્મનો સ્વભાવ ધર્મીને ભાષે ત્યારે એને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. સારી કામ ગોવામાં ઉપદાન ને બધા તો ક્યાં ગયા. પહેલી ભૂમિ
ચિંતામાં તો એ આવે ને હોય કે નહીં. પહેલી કોને કેવી? પહેલી જ આ કહેવાય. બરાબર. સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ દેવ એને જે આત્માને કયો એવો આત્મા અંદર જોવા માંગે, જબ જોવે તબ એ આત્માના આનંદ ને જ્ઞાન નું ભાન એને આવે એમ કે છે. બરાબર. સમજાવું કાંઈ? પૂર્વે જબ ચેતન સંભારી નિજ પુરુષ નિરખે નિજ દ્રગસો નિજ મર્મ તબ સુખ રૂપ વિમય વિનાશી જાણે જગત શિરોમણી ધર્મ. જગતનો શિરોમણી હું આત્મા છું એવું એને ભાન થાય. તો સમજાણું કાંઈ? વિકલ્પ છે દયાદાન વ્રતનો, એનાથી ભિન્ન શિરોમણી આત્માનો ધર્મ ભિન્ન છે. બરાબર. પંડિતજી ઉસરાનો વ્યવહાર ક્યાં આયા? અરે વ્યવહાર તો પિંગ લઈ ગયા ભગવાન. એને તો અહીં અચેતન બુદ્ધિ અજીવ કહ્યું. અજીવ અચેતન એ ચૈતન ને મદદ કરે. હે સારી કામ છે બાપા. તારો પણ જન્મ બરફ મટવાના ઉપાય આવા જ હોય ને. 84ના અવતાર ઘાણીમાં દિલાય છે. જન્મે જન્મે મુશ્કેલ થઈને ફરે છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જરાય મરણાની અહો સંસાર જત કે સંતિ જંતુનો જન્મના દુઃખ, મરણના દુઃખ, જરાના દુઃખ, રોગના દુઃખ, અહો દુઃખો સંસાર. જ્યાં ક્લેશમાં પીડ્યો જીવ ક્લેશિતને અનુભવે છે ત્યાં આત્મા નથી એમાં. બરાબર. ભગવાન આત્મા એવા ક્લેશના ભાવના વૃત્તિઓથી તદ્દન જુદો. બરાબર. અને અંતરના યાદગીરી સ્વભાવને ભૂલેલો અનાદિનો એને સંભાળતા આનંદ જ્ઞાન અવિનાશી એવો ધર્મ ભાવ એને થાય છે. બરાબર પ્રભુ. શિરોમણી ધર્મ શિરોમણી જાણતા હે. લોકના શિરોમણી પોતાને જાણે એમ. અનુભવ કરે શુદ્ધ ચેતન કો પછી આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એનો અનુભવ કાયમ જારી રાખે. આ કરવાનું આ ધરવાનું મારે કે આ ઠીક કઈ કરવા ધરવાનું કઈ નથી એમ. જો સાગરમાં એક પંડિત હતા. પંડિત માણસ થઈ કરશું 13 નહોતી નહીં 12 હતી. 12 હતી 13 ઉપડી ગયા સાગે. માણસો ઘણું હજારો માણસો ખરા. એક પંડિત ઉભો થઈ ગયો એક કંકુ બરાબર ઘરના ઘરના કુછ નહીં બરાબર. અરે ભગવાન આ ઘરના ઘરના નહીં થાય. રાજના વિકલ્પથી ભીન પ્રભુને પાળવો અને એમાં ધારી રાખવો ભાવને એ ઘરના ઘરના નહીં. પંડિતજી એ આગળનો પંડિત હતો. શું નામ? રામ શું નામ હતું? લાંબા એ તો બધા માણસોમાં બીજું તો શું કહે આ તો સાંભળવા મોટા ઘણા માણસો આવે શકે. બરાબર
ઘરના ઘરના સુખ નહીં. ભગવાન એ કર્મો એટલે કઈ વિકલ્પ કરવો કે ક્રિયા કરવી એ કર્મ એને ધર્મ એમ. ભાઈ વિકલ્પ ને ક્રિયા કરવી તારામાં છે નહીં. બરાબર. અરે કેમ બે અનંત કાળથી એની એ વાતને બિહારી નથી. પ્રભુ એ છે અનુભવ કરે શુદ્ધ ચૈતન કો. શરીર વાણી મનો અસ્તિત્વ છે, વનપાપના વિકલ્પોનું હયાતી છે. એ ચૈતનના હયાતીમાં એની ગંધ નથી. બરાબર બરાબર. એના હયાતીમાં તો જ્ઞાન આનંદ શાંતિ એવા સ્વભાવનો અનુભવ કરી અને શુદ્ધ ચેતન કહો. જો અનુભવ કરે શુદ્ધ ચેતન કહો. અશુદ્ધ પરિણામ વિકલ્પને છોડી શુદ્ધ ચૈતનનો અનુભવ કરે. રમે સ્વભાવ વમે સબ કર્મ. રમે સ્વભાવ વમે સબ કર્મ. પોતાના નિજ આનંદમાં રમે તો કર્મને રાગદ્વેષ વમે. ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એમાં જો રમે તો પુણ્યપાપના વિકલ્પને વમે. બરાબર. ભાઈ માર્ગ તો આ છે. હવે ચેતાઈ ગયો મારો. એવા મળ્યા છે ને પીર હું એવું કહ્યું મારે બાણામાં મોનેરી વર્ગ લગાવીને મોનેરી એક તો ઊંટના ઈંડા થાય છે ને એ ઈંડા ઉપર જરી સાકર ચોપડી આવડા આવડા લાગવા લાગે. ઊંટના ઈંડા ઈંડા હું બોલા શું છે નીંડા નીંડા ઊંટના નીંડા આવડા આવડા નીંડા હોય મોટા એની ઉપર સાકર પીરસા ખુશી થઈ ગયો ભાંગે ત્યાં લાજ એમ શુભની ક્રિયાના રંગ ચડાવી પીરસા એને એવા ધર્મ છે જોડે નથી. આંબળને તોડ ત્યાં વિકાસ જોડ જળ છે. બરાબર. એમાં આવે તો એમાં રેવડી નથી થતી તલની રેવડી. આવડી આવડી તલની રેવડી. મોટા આવડા આવડા પિંડલા થાય. અમારે દુકાન તાલીમમાં હતી ને જોડી અમારે ઉમરવાના હતો કાશમભાઈ કરતા. ત્યાં ઉમરવાના કાશમભાઈ કરતા બધું જોયું. ત્યાં જઈને ઘરનું બધા ખુશ થાય. તો આપણા ઘરના મોટા રેવડીના મોટા ખવાનું આવડા લાંબા લાંબા પછી એના કટકા કરે. એમ એમ રેવડીને હાથર ચડાવે એમ લીંડાને હાથર ચડાવે. એમ ગર્ભના નામે શુભ ભાવ દયા દાન વ્રત એ તો લીંડા છે. એને નામે ધર્મ ચડાવ્યો માટે દયા ધર્મ. અરે ભગવાન છેતરાઈ ગયો છો પણ મારો સારું લાગે ગયો કેનારા એવું મળે ને. હા મારી આ હાથમાં આવો છે એમાં અનુભવ કરવો. ક્યાંય મોં માથું હાથ નહીં આવે ત્યાં કે ધર્મ આમ થાય એ ભૂલવાય. બાપુ માર્ગ તો આ છે ભાઈ. રમે સ્વભાવ મેં સબ કર્મો. કર્મનો નાશ થઈ જાય છે. આત્મા પોતાની રમણતામાં આવે એ જેટલો રમે એટલા કર્મનો નાશ. બરાબર.
બીજી કોઈ બાહ્ય ક્રિયાકાંડે કર્મનો નાશ થાય છે એમ છે. ये विधि सदैव मुक्ति को मार्ग देखो આ રીતે મુક્તિનો માર્ગ સાધી શકાય બરાબર. બાકી બીજી રીતે મુક્તિનો માર્ગ ક્યાંથી માર્ગ છે? इस प्रयत्न से मोक्ष मार्ग सिद्ध होता है એમ કીધું વિધિ છે ને. બાકી આ રીતથી આ પ્રયત્નથી સ્વભાવ સન્મુખના પ્રયત્નથી અનુભવથી સ્વભાવમાં રમવાથી કર્મનો નાશ થાય એની વિધિ છે બરાબર. એ મુક્તિનો માર્ગ આમ શોધાય. હા એ કામ પડતા રાજ્ય કહેતા જણા ડુંગા વેલા વ્રત છોકરા વખાણ કરતા બહુ વ્રત હતું ભૂલભાઈ ભાઈ મોટા ભાઈ. આ એમ કે સિદ્ધગીરીનું નામ આવે ત્યાં કૂદે છે અત્યારે પગ ઉડો થઈ જશે. અરે સિદ્ધગીરી તો આત્મા છે. અનંતા સિદ્ધની દશાનું સમૂહ સંગ્રહાલય આત્મા છે બરાબર. અનંતા સિદ્ધની દશાઓ જે છે એવી અનંતી સિદ્ધની દશાનો સંગ્રહાલય આત્મા છે બરાબર. એ સિદ્ધગીરી ઉપર જા તારી સિદ્ધિ થશે બરાબર. કારણ કે આ સિદ્ધગીરીમાં જઈને કે જ્યાં યાત્રા કરી જાઓ કલ્યાણ થશે. છેતરાઈ ગયો છે ભાઈ બરાબર. હે બરોબર. હા એવું તો યોગ તન મંદિરમાં જીવ જીન શરીરમાં ભગવાન જીન સ્વરૂપથી તીર્થ છે. નિજ તીર્થને જાણે નહીં બહારના તીર્થમાં ભટક્યા ભટક કરે. હે મને તો હાથથી ઉપજો છે બચાવે છે. ચક્રવર્તી જેવું માગે મૂર્તિ પાસે ભાન થયા પછીનો શું વિકલ્પ હોય છે એ જુદી વાત છે. સમજાનું કાંઈ પણ ભાન મળે હું કોણ છું. સચિદાનંદ પ્રભુ આનંદનો નાથ સિદ્ધગીરી તો હું છું. એ સગો વિક્રમભાઈ શું હોય છે આ બધું? એ વ્યવહાર હોય છે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન હોય, પણ એ કોઈ ચીજ નથી. ચીજ તો ભગવાન આનંદનો નાથ પ્રભુ નિર્વિકલ્પ સ્વભાવ ઉપર આરૂઢ થાય એને તીર્થને યાત્રા કરી છે બરાબર. પ્રકાશજી એક ઓર મંદિર ભગવાન એક ઓર આવું પાછું કે ભગવાન કોણ કરે ભાઈ? એ તો શુભ ભાવ હોય એની પર ઉપર લક્ષ જાય તે પ્રકારના શુભ ભાવના પ્રસંગ હોય ત્યાં. કારણ કે વસ્તુ તો અંતરમાં આરૂઢ થાય ત્યારે મુક્તિનો એ માર્ગ સાધે. અરુ સમીપ આવે શિવ શર્મ મોક્ષ રૂપી લક્ષ્મી નજીક આવે. શિવના મોક્ષનો શર્મ એટલે સુખ. તો નિરાકુરતા કા આનંદ નિકટ આતા હૈ બરાબર. શર્મ છે ને સુખ. પૂર્ણ આનંદ એવી સિદ્ધની પરમાત્માની દશા પોતાની આવા અંતર સ્વભાવ સન્મુખની રમણતાથી પૂર્ણ આનંદની દશા નજીકમાં આવે એ નજીકમાં એ પરમાત્મા થાય બરાબર. આ વિધિ છે સમજાણું કાંઈ? આનંદ સમીપ આતા એનો છે ને નજીક આવે.
ક્રમ ક્યાં રહ્યો નજીકમાં આવે એમાં એ રેવણ ભૈયા ક્રમબદ્ધ ક્યાં આવ્યું એમાં એ તો પાછા થઈ તો ક્રમબદ્ધ એમાં ક્યાં આવ્યું તો સમીપ આવે એમ કીધું એનો અર્થ થયો કે આત્માના સ્વભાવ તરફ પર્યાય પ્રગટ થવાને કાળ થોડો હોય ને એમ કે પૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થવાને કાળ જ કહો હોય થોડો હોય એમ સમીપ આવે શિવ સમ આનંદના ઉભરા અતિન્દ્રિય આનંદનો નાથ પર્યાયમાં પૂર્ણ થઈને પ્રગટશે બરાબર એને મોક્ષ નજીક છે એમ કે છે બરાબર હવે દૂર છે સમજાણું કાંઈ ઈ પણ આ રીતે ને એ આત્માના સ્વભાવ સન્મુખ જુએ એને જે દેખ્યું તે દેખવામાં એને આવે રાજ્યમાં હું ડાળી રાજને તેથી હોતી ગયા હોની જબ હું હોત પણ એનો અર્થ શું જે વિતરાગે દીઠું વિતરાગ ને સર્વજ્ઞ પદ એની પ્રતિમાં આવ્યું આવ્યા વિના દીઠું ક્યાંથી માન્યું જે દેખ્યું વિતરાગ ને તેથી હોશી વિરાગ એ સર્વજ્ઞ પર્યાય વિતરાગ દિશા અને દીઠું તે એ બધી પ્રતીતમાં આવે ત્યારે એને વાત બેઠી કહેવાય કે એમને બોલે એમાં બેઠી બેઠી કહેવાય હા પાડે તો થઈ એમ તો હા વિતરાગ ભાવ જેના એક સમયની પર્યાયમાં આવ્યું અને સર્વજ્ઞ ભાવ જેની પૂર્ણ દશા એક સમયમાં પ્રગટી એ પ્રભાવ એને દીઠું બરાબર પણ આ ભાવ છે એ પ્રતીતમાં આવે ત્યારે એને દીઠું વાતું માને ને એ ભાવ જ્યાં બેવા જાય તો એને સ્વભાવ વિનાયક સ્વભાવ સત્સંગ થયા વિના એ ભાવ બે નહીં કોઈ રીતે સમજાણું કાંઈ એ પાંચમો થયો હવે જળ ચેતન કી ભિન્નતા પાંચમો કોષ નીચે વર્ણાદ્યાવારાગમોહાદયો વા ભિન્ના ભાવા સર્વ એવસ્ય પુંસઃ તેન એવ અંતઃ તત્વતઃ પશ્યતોયમી નો દ્રષ્ટાસુ દ્રષ્ટમેકં પરમ સ્યાત્ વર્ણાદ્યારાગ મોહાદયા વર્ણાદિકરાગાદિય રૂપ હમારો નાય વર્ણાદિક રાગાદિય વર્ણાદિ જળ તદ્દન સ્પષ્ટ રાગાદિ અચેતન સૂક્ષ્મ એવા રૂપ હમારો નાય એક બ્રહ્મ નહીં દૂસરો એક બ્રહ્મ નહીં દૂસરો દિશે અનુભવમાં દેખો અરે આ વાતની વાતે ઘસાઈ ગઈ વાત રહી નહીં અને મારે ચડાવી દીધા બધે બાપુ એમાં ભવના અંત નહીં આવે એ પ્રભુ એ દુનિયા વખાણ કરે અને દુનિયા ચડાવી દે માથે એ નહીં શરણભૂત થાય ત્યાં બરાબર સમજાણું કાંઈ
શરીર સંબંધી રૂપ રસગંધ સ્પર્શ આદિ વર્ણાદિનું છે. ઓગણથી બોલ નહોતા બધા રંગ ગંધ રસ સ્પર્શ બધું જળ, એની સાથે રાગ ને પુણ્યપાપના ભાવે જળ લખી. राग द्वेष आदि विभाव सब अचेतन है. बराबर. જે ભાવે તીર્થંગોત્તર બંધાય અચેતન, એ મહાવ્રતનો અનુવ્રતનો વિકલ્પ ઉઠે તે અચેતન. બરાબર. જગતને અંતરમાં શું ચીજ છે એના અચેતનથી ભિન્ન અજીવ અધિકાર છે ને, એ બધા અજીવ છે. तो ठीक उत्पन्न तो होता है आत्मा की पर्याय में. आत्मा की पर्याय है ही नहीं. ये आत्मा की पर्याय खरेखर निश्चय थी है ही नहीं, पुद्गल की पर्याय है. बराबर. हाँ, पर्याय को पुद्गल का संबंध हो गया, संबंध हो गया, पुद्गल का ही है. बराबर. हाँ, સમજાણું કાંઈ કોને? જેને રાગ અને વિકલ્પથી ભગવાન આત્માની ભિન્નતા ભાષે તેને. બરાબર. આમ ભાષતા ભાષા વિના રાગ પૂતગલનો છે, પૂતગલનો ગમે તેમ ભાવ, અમારે શું મોહ નાચો તો નાચો, એને હું પ્યાર. દ્રષ્ટિ છે સ્વભાવથી વિરોધ, અનુભવ દ્રષ્ટિ નહીં, અને રાગ ને વિકલ્પ ઉપર દ્રષ્ટિ. અને કે બહુ નાચે તો નાચો, પણ ક્યાંથી નાચનારો જુદો પીડ્યા વિના નાચો આવ્યું ક્યાંથી? બરાબર. સમજાણું કાંઈ? હે એવો માણસ છે ભાઈ. બે ચાર દવા પછી 50 લાખની મૂડી હોય, એકનો એક છોકરો હોય, 8 વર્ષની ઉંમર થઈ હોય, 20 વર્ષે પરણ્યું હોય, પરણીને જ્યાં 6 મહિના થયા અને એમ થયું કે આને તો કેન્સર છે, કેસર લાગ્યું, અને એ કેન્સરમાં હડતો હોય, અંદર બળે દુઃખ, ઘરમાં શાંત થઈ જાય, શાંત શાંત કૃત્રિમ શાંતિ દેખાય. અરે આ પણ કન્યા 5 લાખ લઈને આવી છે ને, આ વરના લગ્ન વખતે 2 લાખ ખર્ચા તમે. અરે 20 વર્ષનો જુવાન જેના કાળા વાળ હજી ધોળા ફૂટ્યા નથી, માંડ હજી મૂછું ફૂટી છે. હા, એકનો એક દીકરો હોય અને એ મરે, મરવાના તૈયારી આમ થઈ જાય, છેલ્લા શ્વાસો એવો એ ઘરમાં દિશા ક્યાંય હરખનો હડકો ન દેખાય, ક્યાંય દેખાય? અને એ વાત નથી, બીજી વાત અહીં તો કે છે કે એવી સ્થિતિમાં એને ક્યાંય ઉદાસ સિવાય હડકો હરખનો ન આવે. એમ બરાબર છે. એમ આત્મામાં રાગદેશ આદિ મરી ગયેલા છે ને આત્મા ચૈતન જોત છે. એમ જ્યાં જાગીને જોયું ત્યાં બધું ઉદાસ ઉદાસ ઉદાસ, વૈરાગથી ઉદાસ, અજ્ઞાનથી ઉદાસ હતા. બરાબર. સમજાણું કાંઈ? ગયા ઘર બધા હારા ન લાગે એ વખતે. હે, એકનો એક દીકરો હોય ને આમ બધું કહ્યું, 12 મહિનાથી તો લાડક્યા લાડુ ખવડાવ્યા હોય ને. આવે છે ને પેલા એવું હતું, હવે તો ક્યાં અત્યારે એક દી
4 દીના લગ્ન કર્યા હોય 4-4, 5-5 દી 9 ટંગ જમાડતા ને પેલા 9 ટંગમાં વર્ષી તપ વર્ષી તપ હું પણ વર્ષી ગામ શું કહેવાય વણોઠી કરે તો વળી 1 દી વધારે દેવું પડે. એ જોઈએ હોંશના હડકા માંગતા હોય ત્યાં માણના હોંશના હડકા છે એ બધા એમાં એ મરવા પડે ને. અમારા બધા સાધનમાં મૂકીરહ્યા નકામાં ગયા. અમારી માવતું માવજતી કાંઈ કામ ન કરી બેટા એમ કઈ રોવે. પછી એની મારી રોવે એના રોવે તું રોનાર કેવી રહેનારી રોવે. સાંભળને તારે એ રસ્તે જવું એમ ભગવાન આત્મા પોતાના પંથે પડતા આખી દુનિયા ઉપરથી ઉદાસીન વૈરા થઈ જાય. બરાબર સમજાય છે કાંઈ? એમ કે છે અહીંયા જુઓ. વર્ણાદિ અને રાગદ્વેષાદિ બે ભગવાન આત્મા ચૈતન મૂર્તિ પ્રભુ એવો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એવા આત્માના અનુભવમાં પ્રતીતિ આવી. ત્યાં કે છે કે બધું જળ અચેતન છે. બરાબર એ વ્યવહાર રત્નોત્તર અચેતન. એ ભગવાનની ભક્તિ ને ગુરુની ભક્તિનો ભાવ અચેતન. બરાબર બાપા તારા નિરાળા રસ્તા નિરાળા છે ભાઈ. બરાબર સમજાણું કાંઈ? અરે શાસ્ત્રના ભણતર પણ બધા મૂર્ખાઈ જેવા છે. એમાં પૈસા નથી. બરાબર હવામાં નહોતો આવ્યો. શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે. ઈ શાસ્ત્ર પાઠી તો બધો વિકલ્પ ને પરલક્ષી છે. એમાં આત્મા ક્યાં આવ્યો? આત્મા તો એ પરલક્ષી જ્ઞાનના ભાવથી પણ ખરેખર તો અચેતન ભાવ છે. જો બરાબર ચેતન હોય તો ભેગો આનંદ જોઈએ. આનંદજી માટે અચેતન છે. બરાબર સમજાણું કાંઈ? વર્ણાધિક રાગાદિય રૂપ હમારો નાય એક બ્રહ્મ નહીં દૂસરો. હું તો એક આનંદમય આત્મા બ્રહ્મ સ્વરૂપ છું. બ્રહ્મ ચીને તો બ્રાહ્મણ બાકી બધા भगवान ब्रह्मानंद प्रभु आत्मानुभव में एक ब्रह्म के सिवाय कुछ नहीं भासता. देखो हाँ આત્માનો અનુભવ થતા એટલે જેવો છે તેવો જ્ઞાનમાં આવીને પ્રતીત થતા રમણતા થતા કે છે કે ત્યાં તો એકલો બ્રહ્માનંદ પ્રભુ આત્મા છે. બરાબર બીજી કોઈ ચીજ છે? વ્યવહારનો અભાવ, નિમિત્તનો અભાવ, મહાપ્રભુનો સદભાવ. વાતો બાકી બહુ મોટી પણ હો. એમ લાગે આવી વાત હોય કે કેમ કરતા છે? ચલણ ગાડી હાલે તો પછી હલતા હલતા શીખે ને ચલણમાં. છોકરાને નથી ચલણ ગાડી આપતા લાકડાની હાથ નાખીને પછી છોડાવી દે. એમ પેલું ચલણ ગાડી તો આપો. આ ચલણ ગાડી જ આ છે.
ભગવાન આત્માના સન્મુખ થઈને અનુભવ કરવો એ જ એની ચલણ ગાડી હવે હાલવા માંડ્યો. બરાબર. કરતા કરતા કેવું નામને પામશે. સમજાણું કાંઈ ભારે કામ આપું. હવે બહારમાં દેખાય એવું હવે છે ને પરમાત્મા ચિહ્ન મને આગમની ક્રિયા બહારમાં દેખાય આવે છે ને પરમાત્મા ચિહ્નમાં આગમની ક્રિયા વ્યવહાર વ્રત આ ખાવું પીવું આગમ પદ્ધતિ દેખાય. આત્માનો વ્યવહાર અનુભવ એ પણ ઝીણો પડે કે હા હા સમજાણું કાંઈ એક બ્રહ્મ નહીં દૂસરો એક બ્રહ્મ પોતે હો બધા થઈને એક બ્રહ્મ આત્મા એમ નહીં. એક ચૈતન ભગવાન જ્ઞાનનો સૂર્ય આનંદનો સાગર શુદ્ધ અભેદ ચીજ એ ઉપર દ્રષ્ટિ પડતા અનુભવમાં એકલો આત્મા હોય બીજી ચીજ હોય. બરાબર. એ અનુભવને ધર્મ કહે છે. બરાબર. હા કેટલાક કેક મારા હોનગઢ હોય સંકિત મોંઘું મૂકી વળે એમ કે ભાઈ હોનગઢ વાળાનું થવાનું સંકિતનો બે પ્રકાર ક્યાં છે? જ્યાં વ્યવહાર સંકિત એ સંકિત નથી ત્યાં બીજો પ્રકાર ક્યાંથી આવ્યો? અનાકુળ આનંદ અને કેમ કહે કે ગંધી આવી ન હોય સાંભળવામાં ન હોય વિચારમાં આવે નહીં. આવો મોટો પદાર્થ અંદર હા 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 શું કરે છે વાત મનના પથરા ચડાવ્યા છે પાલિતાને ઉપર હે કામ થયું છે તારે નહીં શેતું છે કીડી ને કે આ મોટા પથરા ઉપાડનારા ઉપાડી માથે આ મંદિરો બનાવ્યા. હા આ તો એમ કે આવા મોટા દહ મનના પથરા એને બે ની એને કીડીને પથરા ઉપર ચડતા શીખે છે. એ તો ઉપરથી હશે ક્યાંક હેઠેથી શું ચડે એમ જેના હૃદય ટૂંકા અલ્પ છે એને આ વાત આવો આત્મા અનંત આનંદના ચોસલા જ્યાં પડ્યા છે કે છે અનંત અનંત બેહદ જેનું જ્ઞાન જેનો સ્વભાવ છે. જ્ઞાનની હદ નથી એવા સ્વભાવવાનું તત્વ એક જ દ્રષ્ટિમાં આવતા એને આત્મધર્મ શું છે એનું ભાન થાય. બરાબર. એ બાકી કોઈ ચીજ એમાં છે સમજાવું કાંઈ એના પર દ્રષ્ટાંત આપે છે. છઠ્ઠો પ્રશ્ન નિર્વર્તતે યત્ર કિંચિત પ્રત્યેવ તસ્ય કથંચન અન્યત રૂકમેન નિવૃત્તમ યસી કોશમ પશંતી રૂખમ ન કથંચ નાપી નાસી કથંચ ન અસી. અને જીવની ભિન્નતા પર દાખલો ખાંડો કહીએ કનક ખો કનક જ્ઞાન સંયો ખાંડો કહીએ કનક ખો અને કનક જ્ઞાન સંયો
न्यारो निरखत ज्ञान सो लोहक है सब लोग। સોનાના મ્યાનમાં રખી તરવાર લોઢાની. બહુ બધા એમ કે સોનાની તરવાર, સોનાની તરવાર. સોનાની તરવાર નથી, એ તો મ્યાન છે. સમજાણું કાંઈ? ખાંડો કહીએ કનક કો ને કનક મ્યાન સંયો. લોઢાની તરવાર સોનેની કઈ જાતી છે તો લોઢાની તરવાર, પણ સોનાના મ્યાન ને કારણે તરવાર ને સોનાની કહેવામાં આવે છે. जब यह लोह की तलवार सोने के म्यान से अलग ही अक्षर ફેર પડ્યો છે છાપવામાં. તલવાર ર આણીકોડ જોઈને ટેકાણ ભેગું આંક્યું નાખ્યો છે, એમ છે ને બધે જોડાઈ ગયો છે. સુધારે સમજીએ. लोहे की तलवार सोने के म्यान से अलग की जाती है. જ્યાં ખેંચીને બહાર જોવે એ તો લોઢાની છે. સમજાણું કાંઈ? म्यान સોનાનું માટે તરવાર સોનાની એમ છે. તદ્દન ભિન્ન છે. શ્રીમદમાં આવે છે ને જેમ અસી ને म्यान, પણ એના પહેલા વાસો દિહા ધ્યાસથી આત્મા બે સમાન પણ તે બંને ભિન્ન છે. જેમ અસી ને म्यान, પણ એ દેહ ની ભિન્ન આત્મા રાગ ને દ્વેષ બધા બે જળમાં જાય છે. સમજાણું કાંઈ? ભાષો દેહાધ્યાસથી ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે. જેમ અસી ને म्यान, તરવાર ને म्यान બે જુદા, એમ ભગવાન આત્મા ને દેહ ને રાગ બે જુદા. બરાબર. એકલો દેહ ના લેવો ત્યાં. પુણ્ય પાપના વિકલ્પ પણ બધા દેહ કારણ શરીરમાં જાય છે. બધા દ્રષ્ટાંત બરાબર સમજાવવા માટે, દ્રષ્ટાંત સમજાવવા માટે દાખલો નથી, સિદ્ધાંત સમજાવવા માટે દાખલો છે. દાખલો સમજાવવા માટે છે કે બોલો સિદ્ધાંત સમજાવવા માટે દાખલો છે. એના કામમાં પૂછો. જેમ તલવારમાં ઉપર म्यान સોનાનું, એથી म्यान તરવારની એમ કહેવાય. પણ જ્યાં ભીન પાડીને જોવે એ તરવાર તો લોઢાની છે. બરાબર. એમ રાગ ને દ્વેષ શરીર વાળો આત્મા કહેવાય, પણ એ આત્મા એવો છે. રાગ ને વિકલ્પના દેહ થી જુદો જાણતા એ તો લોઢાની તરવાર જેવો ચૈતન ભિન્ન છે. બરાબર. આ તો છોકરા બાયડું એની તો સંબંધ નથી, પણ રાગારી સંબંધ નથી એમ કે છે. સમજાણું કાંઈ? પણ સંબંધ વિનાનો છે ત્યારે જો મને દેહમાં છોડીને હાલ્યા જાય. પાળી પોષીને દેહ એવા કર્યા હોય, નવરાવી ભરવાવી ના આબુના ઓજા કરીને ઘરમાં એની બધી ગર્વખડીઓ ભેગી કરી હોય, એના નામનું બધું જુદા જુદા હોય. ફર્નિચર ઉપર પાછા નામ હોય. કોઈ ચોરી જાય તો ખબર તો પડે, પત્તો લાગી જાય. પત્તો લાગી નામ જણાવવાનું. હાલ્યા કોઈ હારે આવ્યા નહીં, એના નહોતા હારે ક્યાંથી આવે? બરાબર. એમ ખરેખર તો પુણ્ય પાપ એના નહોતા હારે ક્યાંથી આવે? બરાબર. પલટી બીજા વિકલ્પો થાય, કઈ મૂર્તિ જેની નથી. सोने के म्यान में रखी हुई लोह की तलवार समेत, जब वो लोह की तलवार सोने से म्यान से अलग की जाती, लोग उसे लोह की के बराबर. लोग तो પછી यानी कि लोढ़ा नहीं है बापा तो. बराबर. शरीर आत्मा एक क्षेत्र अवस्थित है,
એક ક્ષેત્રે ભેગા દેખાય માણસ. तो संसारी जी भेद विज्ञान के अभाव से संसारी में राग ने शरीर की भगवान चैतन्य जुदो से एना भान ना भावे शरीर को आत्मा समझ जाते हैं. शरीर हूं, रागी हूं, पुण्य हूं, व्यवहारी हूं, परंतु जब वेद विज्ञान से उनकी पहचान की जाती है तब चित चमत्कार आत्मा जुदा भाषण सुन लगता है. बराबर. એનું નામ ધર્મ ને એનું નામ સમ્યક દર્શન કહેવામાં. और शरीर में आत्मबुद्धि हट जाती है. राग ने पुण्य में आत्मबुद्धि हट जाए અને ભગવાન ચૈતન્ય આનંદમાં આત્મબુદ્ધિ થઈ જાય ત્યારે રાગથી આત્મા ભિન્ન ભાષે ત્યારે હાથું જ્ઞાન ને હાથું દર્શન કહેવામાં આવે. વચન બુદ્ધિ